અમરેલી લોકસભાનું કોકડું અંતે ઉકેલાયું હતું। અમરેલીમાં ભાજપા સાંસદના ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા અમરેલી લોકસભાનું કોકડું અંતે ઉકેલાયું। તો ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયાનું નામ જાહેર। નવા ચહેરાને ઉતરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરનું પલ્લું ભારે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। અમરેલી જિલ્લાનો નવો સૂર્યોદય થાય તેવી લોકોની આશા સામે આવી છે। આ અંતર્ગત ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું વતન લાઠી પંથકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો પોતાના વતન જરખિયા ગામમાં પણ ગ્રામજનોએ અને ભાજપી કાર્યકરોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું। આ અંતર્ગત ભુરખિયા હનુમાનજી ખાતે શીશ ઝુકાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં ઉભા રહીને કહ્યું, હું 6 લાખથી વધુની લીડથી જીતીશ તેમ ભરત સુતરિયાએ જણાવ્યું હતું। આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે। અને એક બીજું, તમે બધાય મારા જીવનથી વાકેફ છો। હું કઈ સ્થિતિ ઉપર છું, એક ખેતી કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત છું, એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું। રેડીભાઈ।